નજર કરીએ તો રાજકોટની વાત કરીશું ને મેળા સંચાલકો ફરી ચકદોડે ચડ્યા છે। એસઓપીમાં ફેરફારનો પરિપત્ર જાહેર ન થતા હાલાકી પડી રહી છે। કલેક્ટર અને પોલીસે લેખિતમાં ન આપતા અવઢવમાં મુકાયા છે વેપારીઓ કે જ્યાં આરએનબીના અધિકારીઓએ એસઓપીમાં ફેરફારનો પરિપત્ર માંગ્યો। લેખિતમાં આપો તો જ પોઝિટિવ અભિપ્રાય આપીશું તેવું અધિકારીએ કહ્યું છે। તો આવતીકાલે રાઇડ સંચાલકોની હરાજી યોજાવાની છે। લાખોના રોકાણ બાદ રાઇડ્સની મંજૂરી મળશે કે નહીં તે હવે સૌથી મોટો પ્રશ્ન ઘેરાઈ રહ્યો છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા ઋષિ સીધા જોડાઈ ચૂક્યા છે। ઋષિ, ફરીથી આ જે મેળો છે તે ચકદોડે ચડી રહ્યા છે કારણ કે જે સંચાલકો છે તે અવઢવમાં મુકાયા છે અને એસઓપીમાં ફેરફારોનો જે પરિપત્ર છે તે એક તરફ જાહેર નથી થયો અને હવે તે લોકો પણ મુશ્કેલીમાં છે કે હવે મેળાની અંદર ચકદોડ મૂકવાના કે નહીં। હાલ અત્યારે અધિકારીઓ જવાબદારીની ફેંકાફેંકી કરી રહ્યા છે। એક તરફ કલેક્ટર તંત્ર અને પોલીસ તંત્ર મેળા એસોસિએશન સાથે બેઠક કરે છે। બેઠકમાં નિર્ણય પણ આવે છે કે 100% જે નિયમ છે તેના બદલામાં શું તમારે સમાધાન મળશે અને એ સમાધાન બાદ લોકમેળા એસોસિએશને ફટાકડા ફોડીને ઉજવણી પણ કરી। પરંતુ આરએનબી વિભાગમાં જ્યારે મંજૂરી માટે મળવા ગયા ત્યારે આરએનબીના અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું કે તમારી બધી વાત સાચી, પરંતુ કલેક્ટરને કહો કે પોલીસ કમિશનરને કહો કે અમને લેખિતમાં તમામ રજૂઆત આપે, એટલે કે જે નિયમોમાં ફેરફાર થયો છે તેનો પરિપત્ર તેઓ જાહેર કરે। એક તરફ કલેક્ટર તંત્ર આ પરિપત્ર જાહેર નથી કરતું, સીએમ એટલે કે રાજ્ય સરકાર તરફથી પણ પરિપત્ર જાહેર કરવાનો છે। એમાં સ્પષ્ટ સૂચના છે કે કોઈ પણ શહેરના કે જિલ્લાના કલેક્ટર કમિશનર નિયમોમાં ફેરફાર કરી શકે, એટલે કે એસઓપીમાં ફેરફાર કરી શકે। પરંતુ હાલ અત્યારે રાઇડ સંચાલકો કે મેળા સંચાલકો ફરી ચકડોળે ચડ્યા છે। આપણી સાથે લોકમેળા એસોસિએશન અને જે રાજ્યનું મેળા એસોસિએશન છે તેના સભ્ય આપણી સાથે કૃષ્ણસિંહ જાડેજા જોડાયા છે। કૃષ્ણસિંહ, ફરીથી ચકડોળે ચડ્યા છો, શું હવે જે સમસ્યા આવી રહી છે? જે કલેક્ટર સાહેબે કીધું હતું અમને કે જીએ ડ્રોઈંગ અને સોગંદનામું અને ચાર્ટર્ડ એન્જિનિયરનું સર્ટિફિકેટ, આ 3 વસ્તુ આપી દો એટલે તમને પરમિશન મળી જશે। આજ અમે અમારા મેળા રાઇડ ધારકો કે જે આરએનબી વિભાગના અધિકારીને મળ્યા તેને અમને સ્પષ્ટ સૂચના આપી કે ભાઈ કલેક્ટર સાહેબે અમને કોઈ પરિપત્ર જાહેર નથી કર્યો, કોઈ લખાણમાં એવું નથી, એટલે અમે કોઈ પણ જાતની બાંધછોડ કરશું નહીં। જેથી કરીને તમે ક્યાં કલેક્ટર પાસે અમને લેખિત અપાવો અથવા તમે એસઓપીમાં ફેરફાર કરો। જ્યારે રાજ્ય સરકાર અમારી સાથે છે ત્યારે શું કામ આવા અધિકારી અમારો હાથ પકડતા નથી? હાલ અત્યારે કાલે હરાજી છે। લોકમેળાના યાંત્રિક સાઇડની વાત કરવામાં આવે તો હરાજીમાં એક વખત ભાવ બોલ્યા પછી પૈસા પણ જમા કરાવવાના હોય। ગયા વર્ષે જે પરિસ્થિતિ થઈ હતી કલેક્ટરે પૈસા પરત આપ્યા હતા, પરંતુ આ વર્ષે ફરીથી આ સ્થિતિ ઉદ્ભવવાની શક્યતા અત્યારે લાગી રહી છે। અમે રાઇડ ધારકોને અમારું એસોસિએશનને જણાવવાના જ છીએ કે આમાં કોઈ ફસાઈ ન જાય કે પૈસા ભરી પછી પરમિશન ન મળે। એક તો રાઇડ ધારકો નાના માણસો હોય, હરાજીમાં ભાવ બોલે અને હરાજી થાય એટલે તેમને પૈસા ભરવાનો હોય, જે ફસાઈ ન જાય એટલે અમે લોકોને જાણ કરવાના છીએ કે પહેલા કલેક્ટર પાસે બાંહેધરી લ્યો, લેખિતમાં લ્યો અને પછી જ એમાં આગળ વધો। શું રજૂઆત છે હવે તમારી? કારણ કે એક તરફ મીટિંગ પણ થઈ ગઈ, ફટાકડા ફોડીને ઉજવણી કરી નાખી, હવે પાછી અસમંજસ આવ્યું કે રાઇડ થશે કે નહીં? ખાસ કરીને કલેક્ટર સાહેબે કીધું કે ભાઈ સોગંદનામું આપવાનું છે। સોગંદનામું આવે એટલે કોઈ મેન્યુફેક્ચરના ડોક્યુમેન્ટ દેવાના હોતા નથી અને આ આરએનબી વિભાગ જે મેન્યુફેક્ચરના ડોક્યુમેન્ટ માંગે છે અને કાયદાની કદાચ ખ્યાલ ન હોય આ લોકોને તો જે સોગંદનામું આપી દે તો પછી કોઈ વધારાના ડોક્યુમેન્ટ દેવાના રહેતા નથી। હાલ અત્યારે રાજકોટનો મેળો ફરી ચકડોળે ચડ્યો છે, એટલે કે આવતીકાલે હરાજી છે, પરંતુ હરાજીમાં પૈસા ભર્યા બાદ પણ રાઇડની પરમિશન મળશે કે કેમ તેના તરફ પ્રશ્નાર્થ છે। ત્યારે હાલ અત્યારે લોકમેળા એસોસિએશનના સભ્ય પણ કહી રહ્યા છે કે ખરેખર અધિકારીઓએ થોડી બાંધછોડ કરીને નિયમોમાં ફેરફાર કરીને પરિપત્ર જાહેર કરવો જોઈએ અને જે નાના માણસો છે, રાઇડ સંચાલકો છે, તેના ધંધા રોજગારમાં અસર ન થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ। જી બિલકુલ ઋષિ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।